હવે તફાવત પડતર. જો આપણે ગઈકાલે 2 દાખલા જોયા, એની અંદર પણ તફાવત પડતરનો, પરમ દિવસે જોયા એની અંદર પણ તફાવત પડતરનો આપણે ઉપયોગ કર્યો, બરાબર. તો હવે ખાસ ધ્યાને આપવાનું છે કે એક હું તમને ઉદાહરણ જૂનું આપું. આપણે કયું ચેપ્ટર હતું? નિર્ણય ઘડતર, હે ને? અથવા તો એને શું કહેવાય, સમતુલ બિંદુવાળું ચેપ્ટર જે કહેતા હતા, એની અંદર એક ઉદાહરણ આપો કે દેશમાં ગઈકાલે આપણે દાખલો ગણેલો, એમાં પણ એ જ હતું. દેશમાં અને પરદેશમાં, હે ને? હવે દેશની અંદર ઓલરેડી સમજી લો કે 80% કાર્યક્ષમતા આપણે કામ કરતા હોય અને 80,000 એકમોનું ઉત્પાદન કરતા હોય અને 10 રૂપિયા એની સેલિંગ પ્રાઇસ હોય, એટલે કે 8 લાખ આપણું સેલિંગ થતું હોય, બરાબર છે. ચલિત ખર્ચ એકમ દીઠ 6 રૂપિયા હોય તો 8 × 48 4,80,000 આપણા ચલિત ખર્ચમાં જતા હોય તો આપણને 8માંથી 4 એટલે 3,20,000 આપણને ફાળો મળે ને? હવે સ્થિર ખર્ચ માની લો 1,20,000નો થતો હોય તો નફો કેટલો રહેશે? 2 લાખનો નફો રહેશે ને, પ્રોફિટ, બરાબર. હવે 80% ઉત્પાદન શક્તિએ તો આપણે કાર્યક્ષમતાએ તો આપણે કામ કરીએ જ છીએ. એ ઉપરાંત હવે વધારાના 20% ઉત્પાદન શક્તિથી આપણે કામ કરી શકતા હોઈએ, હે ને? અને એ આપણને એ વધારાના 20% માટે પરદેશમાંથી ઓર્ડર મળે તો એ વધારાના 20% એટલે કે આપણે 20,000 એકમોનું ઉત્પાદન કરી શકીએ, બરાબર. પણ ત્યાં આપણને એમ કહે છે કે ભાઈ 10 રૂપિયા અમે વેચાણ કિંમત તરીકે, ખરીદ કિંમત તરીકે નહીં આપીએ, અમે કિંમત 10 રૂપિયા નહીં આપીએ, અમે 8 રૂપિયા જ આપશું, 7 જ રૂપિયા આપશું, એમ કહે છે. શું કહે છે? 7 જ રૂપિયા હોય તો 20,000 × 7 કરો, કેટલા થાય? 1,40,000. અને ચલિત ખર્ચ કેટલા થશે 6 રૂપિયા પ્રમાણે? 1,20,000. તો ફાળો કેટલો આવશે? 20,000. યસ ઓર નો? ચલો હવે આમાંથી સ્થિર ખર્ચા બાદ કરશું. કે નહીં? સ્થિર ખર્ચ થવાનો ને, એટલે સમજ નહીં પડી. શું કહેવા માગો છો? હા, સ્થિર ખર્ચ એક જ વખત બાદ થાય, વધારાને ઉત્પાદનની આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે એ સ્થિર ખર્ચ આપણા માટે નકામો બની જાય કે એ તો ઓલરેડી કવર થઈ ગયો છે, પહેલાં નફાની અંદર 3,20,000ના ફાળામાં એ કવર થઈ ગયો છે. તો ફરીથી અહીંયા સ્થિર ખર્ચ ગણતરી કરવાનો કોઈ મતલબ જ નથી ને. આ જે 20,000 આપણને મળશે તે પૂરેપૂરા નફામાં જ આવશે ને. તો શું આ ઓર્ડર સ્વીકારવો જોઈએ કે નહીં? 20,000નો વધારાનો નફો મળે છે ને, તો સ્વીકારવો જોઈએ ને, હે ને? તો ખરેખર આપણે જે ગઈકાલે દાખલા ગણ્યા એની અંદર પણ એ પરમ દિવસે એની અંદર પણ એ જ વસ્તુ હતી કે સ્થિર ખર્ચ આપણે જ્યારે તફાવત પડતર ગણીએ છીએ ને, તો કુલ પડતર જે આપણી થાય છે 4,80,000 પ્લસ 1,20,000 કેટલી થાય છે? 6 લાખ થાય છે ને. અને આની અંદર પડતર કેટલી થાય છે? 1,20,000, હે ને? આની અંદર પડતર કેટલી થાય છે વધારાની? 1,20,000. પણ જ્યારે આપણે તફાવત કરીશું ત્યારે આ સ્થિર ખર્ચ તો કોમન નીકળી જશે.
સોરી આની અંદર નહીં ગણી શકાય, પરિવર્તન ગણી શકાય, પણ કહેવાનો એ છે એની અંદર 1,20,000ની કુલ પડતર થાય છે. એટલે આમ કુલ પડતર આપણી 6 ને 1 7,20,000 થઈ. કુલ આવક કેટલી થઈ? 8 ને 1 9,40,000 થઈ. બરાબર છે. આમ જોવા જઈએ તો આની અંદર કેટલો થયો? 4 ને 8 લાખ થાય ને, 8 ને 1 9,40,000, 4 ને 1 5 નહીં, પેલો મેં સ્થિર ખર્ચમાં ગણી લીધા ને આમાં, એટલે 4 ને 5 6 લાખ થયા ને, 6 લાખ થયા. તો કેટલા થયા? 3,40,000. હા, 3,40,000 ને બીજા 1,20,000 સ્થિર ખર્ચના થયા. તો આપણને નફો તો 2,20,000નો થયો ને, તો નફામાં તો વધારો થયો જ ને. તો જ્યારે આપણે તફાવત પડતર ગણીએ છીએ ત્યારે વધારાનો ભાગ છે, કુલમાંથી આપણે અગાઉનો ભાગ આપણે બાદ કરીએ છીએ એટલે તફાવત મળે છે. જે વધારાનો ભાગ મળે છે એની અંદર અમુક ખર્ચાઓ દૂર થઈ જાય છે. એની અંદર અમુક ખર્ચાઓ કેવા થઈ જાય છે? દૂર થઈ જાય છે. બરાબર છે. તો એને લીધે આપણને સાચી ખબર પડે છે કે જે અમુક ખર્ચાઓ ઓલરેડી કવર થઈ ચૂક્યા છે, અથવા અમુક ખર્ચાઓ આપણી હાલના ઓર્ડર અથવા તો હાલની જે આપણે ગણતરી કરવાની છે એ માટે કામ લાગતા નથી. જેમ કે આ સ્થિર ખર્ચ, બરાબર છે, તો એ કામ લાગતા નથી. તેથી એ ખર્ચ આપણે દૂર કરી દઈએ છીએ તફાવતનો ઉપયોગ કરીને. એટલે એને કહીશું આપણે તફાવત પડતર. બરાબર. અને એનો આપણને સાચી માહિતી, સાચો નફો કે ખોટ જાણવા માટે કામ લાગે છે. બરાબર છે. એ જ આપણે તફાવત પડતરનો મેઇન કોન્સેપ્ટ છે. તો આપણે થોડી થિયરી જોઈ લઈએ. જો પેજ નંબર 5, સંબંધિત પડતર કે પ્રસ્તુત પડતર. એકાઉન્ટન્ટ નિર્ણય ઘડતર માટે સંચાલકને મદદ કરવા, નિર્ણય પર અસર કરી શકે તેવી બધી માહિતી રજૂ કરવી જોઈએ. આ તબક્કે સંબંધિત પડતરનો ખ્યાલ સ્પષ્ટ કરેલી. સંબંધિત ખર્ચને આપણે પ્રસ્તુત પડતર કે સુસંગત પડતર એવા નામથી પણ ઓળખી શકીએ. હવે મેં તમને વાત કરી તેમ આપણે જે અત્યારે મેં સમજાવ્યું કે આપણે જે સમતુલ બિંદુવાળા ચેપ્ટરની અંદર આ ટાઈપનું દેશમાં અને પરદેશની અંદર જે ઉત્પાદન માટે ગણતરી કરતા હતા, ત્યાં પરદેશની અંદર જે આપણે સ્થિર ખર્ચને ધ્યાનમાં લેતા નથી તો એ આપણે સંબંધિત પડતર કહેવાય નહીં. કારણ કે હાલ પરદેશની અંદર ગણતરી કરતી વખતે એ સ્થિર ખર્ચ તો આપણા ઓલરેડી દેશની અંદરના ઉત્પાદન અને વેચાણમાં કવર થઈ ગયા છે, એટલે એને સંબંધિત પડતર કહેવાય નહીં. ઓકે, એવા નામથી પણ ઓળખીએ છીએ. કયા નામ છે? એના બીજા પ્રસ્તુત પડતર અથવા સુસંગત પડતર. અહીંયા પરદેશની અંદર એ સ્થિર ખર્ચ જે છે તે સુસંગત કે પ્રસ્તુત પડતર નથી. જે ખર્ચાઓ સંચાલકોના નિર્ણય પર અસર કરતા હોય તેને સંબંધિત ખર્ચા કહેવાય. દાખલા તરીકે એક કંપની પોતાની એક શાખા બંધ કરવા અંગે નિર્ણય લેવા માગે છે. અહીં શાખા બંધ થાય તો તેના કર્મચારીઓને પગાર, મજૂરી, વીજળી ખર્ચ, ટેલિફોન ખર્ચ વગેરે બંધ થઈ જાય. આ બધા ખર્ચા છે અને શાખા બંધ થાય તો આ ખર્ચા પડતા નથી. આ બધા ચલિત ખર્ચા છે. તેથી નિર્ણય લેવા માટે આ બધા ચલિત ખર્ચા સંબંધિત ખર્ચા કહેવાય. પરંતુ જો શાખાનું મકાન ભાડા પટ્ટે રાખ્યું હોય અને તેનું ભાડું અગાઉથી ચૂકવી દેવામાં આવ્યું હોય તો એ સ્થિર ખર્ચ છે. તો આ ભાડું અસંબંધિત ખર્ચ છે. જેમ કે એ સ્થિર ખર્ચ થઈ ગયો ને, ભાડું તો એને શું એ શાખાનું ભાડું આપણે ઓલરેડી આપી દીધું છે અને શાખા આપણે બંધ કરીએ તો પણ એ ભાડું તો આપણું ચૂકવવું જ પડશે. એટલે એટલે કે શાખા બંધ કરવી કે નહીં એના નિર્ણયમાં પહેલો ખર્ચ અસંબંધિત છે, અપ્રસ્તુત છે. બરાબર છે. કારણ કે શાખા બંધ કરવાનો નિર્ણય લેવાય, તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવાય, તેની ભાડાની રકમ પર કોઈ અસર થતી નથી. તેથી આ નિર્ણય લેતા ભાડું એ સંબંધિત ખર્ચ નથી. આમ સંબંધિત ખર્ચ એટલે ખર્ચ નિર્ણય લેતા ધ્યાનમાં ન લઈએ તો નિર્ણય જુદો આવે તે ખર્ચ. આવા પ્રસ્તુત કે સંબંધિત ખર્ચની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. સંબંધિત પડતર ભવિષ્યનો ખર્ચ. સંબંધિત પડતર ભવિષ્યનો ખર્ચ. નિર્ણયનો અમલ ભવિષ્યમાં થવાનો છે અને તેથી તેને અસર કરતી સંબંધિત પડતર એ ભવિષ્યમાં થનાર ખર્ચ છે. અલબત્ત બધા ભવિષ્યના ખર્ચા સંબંધિત પડતર નથી, પરંતુ બધી સંબંધિત પડતર એ ભવિષ્યના ખર્ચા છે. જે પણ સંબંધિત ખર્ચા છે તે ભવિષ્ય માટેના છે. જે આ બધા જે પરદેશમાં માનો કે આપણે પરદેશનો નિર્ણય લેવા માટેની વાત કરીએ તો આજે 20,000 આ ચલિત ખર્ચની વાત કરીએ તો સંબંધિત ખર્ચ એ ભવિષ્યનો છે. અને આ સ્થિર ખર્ચની વાત કરીએ તો એ બી ભવિષ્યનો છે, જે નથી. પણ આ સંબંધ 1,20,000 જે ચલિત ખર્ચ છે તે સંબંધિત છે અને સ્થિર ખર્ચ તે સંબંધિત નથી. પણ છે તો બધા ભવિષ્યના જ ને. ભવિષ્યના સ્થિર ખર્ચ અથવા તો ચલિત ખર્ચ હે ને, એ ચલિત છે તે સંબંધિત છે આ દાખલા માટે અને સ્થિર છે તે
સંબંધિત નથી, અસંબંધિત છે. હે ને, એટલે કહીએ કે ભવિષ્યના બધા ખર્ચા સંબંધિત ના પણ હોય, પણ સંબંધિત બધા ખર્ચા ભવિષ્યના જ હશે, કારણ કે ભવિષ્ય માટે નિર્ણય લેવાનો છે, એવું વાક્ય લખેલું છે. ભૂતકાળમાં ભાડે રાખેલ મકાનનું ભાડું એ ભવિષ્યના બનાવ સાથે સંબંધિત નથી. આવા જ બીજા જે કોઈ ખર્ચા ભૂતકાળમાં થયેલા કાયદેસરના કરાર હેઠળ ભવિષ્યમાં ચૂકવવાના હોય તો તે પણ ભવિષ્યનો ખર્ચ ગણાય નહીં, કારણ કે કરાર ક્યારે થયેલો છે? ભૂતકાળમાં. કારણ કે ગમે તે નિર્ણય લેવાથી તે ખર્ચ પર કોઈ અસર થવાની નથી. ભૂતકાળનો ખર્ચ ભવિષ્ય અંગેનો નિર્ણય લેવામાં ફક્ત આધાર પૂરો પાડે છે. પાછળ જોઈએ, જુદા જુદા વિકલ્પો માટે આની અંદર ઉદાહરણ આપેલા છે નાના નાના, એ આપણે સમજવા માટે કામના છે. જુદા જુદા વિકલ્પો માટે જુદા જુદા ખર્ચ. સંબંધિત ખર્ચ દરેક વિકલ્પ માટે જુદા જુદા હોય છે અને તેથી જ કોઈ એક વિકલ્પ કરતાં બીજો વિકલ્પ વધુ ફાયદાકારક હોય છે. દાખલા તરીકે કોઈ એક ખાતામાં મજૂરો દ્વારા કામ થઈ રહ્યું છે, તે કરવા માટે યંત્ર ગોઠવવાના અંગેનો નિર્ણય લેવાનો હોય તો એકમ દીઠ માલસામાન ખર્ચમાં કોઈ ફરક પડવાનો નથી. એને ચલિત ખર્ચ છે ને, માલસામાનનો ખર્ચ કેવો છે? માલસામાનનો ખર્ચ કેવો છે? અહીંયા આપણે દેશમાં ને પરદેશમાં વાત કરી, પણ દેશમાં ને પરદેશમાંની જગ્યાએ એવું હોય કે ભાઈ મશીન રાખવું કે કર્મચારી પાસે કામ કરાવવું, બે વિકલ્પ છે આપણી પાસે. તો મશીન રાખીએ, આપણે યંત્ર રાખીએ, અથવા તો મજૂરો પાસે કામ કરાવીએ, હે ને, તો એની અંદર માલસામાનના ખર્ચ જે છે એ તો લાગવાનો જ કે નહીં. કાચો માલ તો યંત્ર હોય તો બી લાગવાનો અને મજૂરીમાં પણ લાગવાનો, એટલે એ કેવો છે? સંબંધિત ખર્ચ. બરાબર છે. દાખલા તરીકે કોઈ એક ખાતામાં મજૂરો દ્વારા કામ થયું તો કરવા માટે યંત્ર ગોઠવવા અંગેનો ખર્ચ નિર્ણય લેવાનો હોય તો એકમ દીઠ માલસામાન ખર્ચમાં કોઈ ફેર પડવાનો નથી. તેથી તે અપ્રસ્તુત કે અસંબંધિત ખર્ચ છે. આ અપ્રસ્તુત ખર્ચ છે, કારણ કે બંનેમાં છે જ, એને આપણે ધ્યાનમાં નહીં લઈશું. અહીંયા ચલિત ને અચલ સ્થિરની વાત નથી કરતા, પણ અહીંયા આપણે યંત્ર ગોઠવવાની વાત ચાલે છે અને યંત્ર ગોઠવવામાં ઉત્પાદનની વાત નથી, એટલે માલસામાનની વાત નહીં આવશે, કારણ કે માલસામાન તો બંનેમાં સેમ થઈ જશે, એટલે તફાવત નીકળશે ત્યારે એકમ દીઠ માલસામાનનો ખર્ચ 0 થઈ જશે જ્યારે તફાવત કાઢશું ત્યારે, હે ને. તેથી તે અપ્રસ્તુત કે અસંબંધિત ખર્ચ કહેવાય. જ્યારે સંબંધિત ખર્ચ મજૂરી ખર્ચ છે, હે ને, આની અંદર આપણે મજૂરી ચૂકવવી પડશે અથવા તો યંત્રની અંદર ખર્ચો કરવો પડશે. યંત્ર ખરીદ્યા પછી એની મૂડી પર એની યંત્ર રોકાણ પર વ્યાજ હોય તે આપણે ગણવું પડશે, ઘસારો ગણવો પડશે. એ આપણો સંબંધિત ખર્ચ છે, કારણ કે એ બંને અલગ અલગ આવશે. મજૂરી અલગ આવશે અને યંત્રનું રોકાણ કરેલું હોય તો એનું વ્યાજ અથવા તો એનો ઘસારો એ અલગ આવશે, હે ને. જો બે જુદા જુદા વિકલ્પ માટે જુદો જુદો છે. જ્યારે મજૂરો દ્વારા કામ થાય ત્યારે મજૂરી ખર્ચ એકમ દીઠ 5 થાય છે, હે ને. જ્યારે કામ યંત્ર દ્વારા થાય તો મજૂરી ખર્ચ જે છે તે 2 રૂપિયા થાય છે. તો અહીંયા 2 થાય છે, અહીંયા 5 થાય છે, તો આ બંને અલગ અલગ છે. તો આ આપણા માટે સંબંધિત ખર્ચ છે, હે ને. ઉત્પાદનની વાત હતી ત્યારે ઉત્પાદનની અંદર માલસામાન હતો તે સંબંધિત ખર્ચ હતો, બરાબર, પણ આની અંદર માલસામાન એ સંબંધિત ખર્ચ નથી. પરંતુ અને તે દ્રષ્ટિએ યંત્ર ગોઠવવાનો વિકલ્પ પસંદ કરવા યોગ્ય છે એમ માની શકાય, કારણ કે પહેલાં મજૂરો પાસે કામ કરાવીએ તો 5 રૂપિયા થાય છે અને યંત્રમાં દ્વારા કામ કરાવીએ તો મજૂરી ખર્ચ એટલે કે એનો જે પણ ઉત્પાદનનો ખર્ચ 2 રૂપિયા થાય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપેલો છે, એ બહુ અગત્યનો છે, બહુ સરસ સમજવા જેવો છે. બધા સંબંધિત ખર્ચ ચોપડે મળતા નથી. અમુક ખર્ચ આપણને પ્રશ્નમાં ના મળે, રકમમાં ના મળે, એ આપણે જાતે વિચારવા પડે, હે ને. એનું પણ આપણે ઉદાહરણ જોઈએ. નિર્ણય લેવા માટે બધા સંબંધિત ખર્ચ હિસાબી ચોપડાના રેકોર્ડમાં મળતા નથી. જે ખર્ચ ચૂકવાઈ ગયા હોય કે જે ખર્ચ હજુ ચૂકવવાના બાકી હોય તેની જ માહિતી હિસાબો પરથી મળે છે. બીજા કેટલાક ખર્ચા એવા છે જે ધારવા પડે છે. ઓકે, ઉદાહરણ આપેલું છે. ધારો કે એક વ્યક્તિ 2 વિકલ્પો વિચારે છે. આપણે લખી દઈએ અહીંયા વિકલ્પ 1 અને વિકલ્પ 2. તે અત્યારે એક નાની દુકાન ચલાવે છે જેમાં 70,000ની મૂડી રોકાયેલી છે. તો 70,000ની મૂડી અત્યારે તો રોકાયેલી જ છે, ધ્યાન આપજો, અત્યારે તો રોકાયેલી જ છે. વિકલ્પ 1 પસંદ કરે કે વિકલ્પ 2 પસંદ કરે, અને જેમાંથી તેને 15,000ની આવક મળે છે. પહેલા વિકલ્પની અંદર 70,000ની મૂડી રોકાયેલી છે અને આવક માસિક છે કે વાર્ષિક છે, નથી લેવું, માસિક, અરે 15 વર્ષે વાર્ષિક આપેલી છે. વાર્ષિક કેટલી આવક મળે છે ને? 15,000ની આવક મળે છે. ઓકે,
બીજો વિકલ્પ એવો છે તેને માસિક 1000ની પગારની નોકરી મળે છે, એની અંદર એની મૂડી રોકાયેલી નથી. માસિક 1000 એટલે વાર્ષિક કેટલા થશે? 12,000 થશે ને. જ્યારે દુકાનમાંથી તેને 15,000ની આવક મળે છે, તેથી તે નિર્ણય એવો લેશે કે દુકાન ચાલુ રાખવી અને નોકરી સ્વીકારવી નહીં. તો આ બેમાં તમે શું નિર્ણય લેશો? 70,000ની મૂડી રોકી છે, તેની અંદર વાર્ષિક 15,000 મળે છે, હે ને, અને જ્યારે તમે નોકરી કરો તો 12,000 મળે છે. તો તમે કયો નિર્ણય લેશો? નોકરીનો કે તમારા ધંધાનો? પોતાના ધંધાનો જ નિર્ણય લેશો ને, કારણ કે એમાં તમારી આવક વધારે છે ને આની અંદર આવક ઓછી છે. પણ ઇનડાયરેક્ટલી જુઓ, તમે ઇનડાયરેક્ટલી જુઓ કે આ મૂડી જે છે, હા, એ તો પગાર મળે છે ને, આમાં ધંધો નથી, પગાર, નોકરી કરે છે એટલે પગાર મળે છે, એમાં ક્યાંથી મૂડી રોકવી પડે? હા, તો આ 70,000 એ પોતે મૂડી રોકેલી છે, પાછી ખેંચીને એ 70,000 પોતે સમજી લો કે કોઈ બેંકમાં મૂકી દે અને વાર્ષિક એને 10% વ્યાજ મળતું હોય, તો 70,000ના 10% એટલે 7,000 મળે કે નહીં, વ્યાજના વધારાના. તો 12 ને 7 એની ટોટલ આવક કેટલી થઈ જાય? 19,000 થઈ જાય ને. તો 15ની જગ્યાએ 19, કયો વિકલ્પ પસંદ કરશો હવે? બી ને, પગારવાળો ને. ઓકે. તો દુકાન ચાલુ રાખવી કે નોકરી સ્વીકારવી નહીં, પરંતુ અહીં એક સંબંધિત ખર્ચ તેણે ધ્યાનમાં લીધો નથી, જે અપ્રસ્તુત મીન્સ કે આપણને મળતા ચોપડામાં નથી. જો તે દુકાન બંધ કરી પોતાની 70,000ની મૂડી પાછી મેળવી વ્યાજે મૂકે અને ધારો કે તેને વાર્ષિક 10% લેખે વ્યાજ મળે, તો વાર્ષિક 7,000 વધારાની આવક થાય અને તે ઉપરાંત પગારના વાર્ષિક 12,000 મળે. આમ દુકાન બંધ કરી નોકરી સ્વીકારવાના વિકલ્પમાં તેને વાર્ષિક 19,000ની આવક થાય છે, જ્યારે દુકાન ચાલુ રાખતા 15,000ની આવક થાય છે. આ 4,000 વધારાની આવક થશે. અહીં દુકાનમાં રોકાયેલી મૂડી પર વ્યાજનો ખર્ચ એ સંબંધિત ખર્ચ છે, પરંતુ તે હિસાબોના ચોપડે મળશે નહીં, તેથી તેને અભિરોપિત ખર્ચ કહેવાય છે. હિસાબી ચોપડે મળતા નથી તેવા ખર્ચને કયા નામ આપશો? અભિરોપિત ખર્ચ. સંબંધિત ખર્ચ કે રોકડ પ્રવાહ. કોઈ પણ નિર્ણય લેતી વખતે એવી ખર્ચ એટલે રોકડ, કોઈ પણ નિર્ણય લેતી વખતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને પરિણામે ધંધાનો નફો મહત્તમ થશે. શ્રી આર્નોલ્ડના મત મુજબ ફક્ત એવા વિકલ્પ અંગે જ સ્વીકૃતિ આપવી જોઈએ જેને પરિણામે ભવિષ્યમાં રોકડ સાધનોની કિંમતમાં વધારો થાય. ફક્ત રોકડ પ્રવાહને લગતી વિગતો ધ્યાનમાં લેવી જોઈએ. જે ખર્ચને પરિણામે વધારાની રોકડ ચૂકવણી ન થવાની હોય તે ખર્ચ નિર્ણય લેવા માટે અપ્રસ્તુત ગણાય. જે ખર્ચથી કોઈ ફરક નથી પડવાનો, રોકડમાં વધઘટ થવાની નથી, રોકડ ચૂકવવો પડશે એમ નહીં, રોકડ મળવાની નથી, તો એવો ખર્ચ અપ્રસ્તુત ગણાય. દાખલા તરીકે સ્થાપિત ઉત્પાદન શક્તિની મર્યાદામાં રહીને વધારાનું ઉત્પાદન કરી નિકાસ ઓર્ડર પૂરો પાડવાનો હોય તો ઘસારો, ફાળવેલ પરોક્ષ ખર્ચ, સ્થિર પરોક્ષ ખર્ચ વગેરે અપ્રસ્તુત ગણાય. જેનું ઉદાહરણ આપણે સૌથી પહેલાં આપ્યું, હા, દેશમાં અને વિદેશમાં, હા ને. અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું ને, આની અંદર જે સ્થિર ખર્ચા છે તે બધા કેવા છે? ઘસારો, ફાળવેલ પરોક્ષ ખર્ચ, સ્થિર પરોક્ષ ખર્ચ, હે ને, એ બધા અપ્રસ્તુત ગણાય. આવા સંજોગોમાં સામાન્ય રીતે ચલિત ખર્ચ જ પ્રસ્તુત ખર્ચ ગણાય. ત્યારે ચલિત ખર્ચ સંબંધિત બની જાય છે. ચલિત ખર્ચ પણ અસંબંધિત હોઈ શકે, મેં એટલા માટે જ લીટો પાડી દીધો. ચલિત ખર્ચ પણ અસંબંધિત હોઈ શકે. અને જો કે આપણે યંત્રમાં આપણે જોયું કે માલ સામાનનો ખર્ચ ચલિત હોવા છતાં તે અપ્રસ્તુત હતો. સામાન્ય રીતે ચલિત પડતર એ સંબંધિત ખર્ચ ગણાય, પરંતુ કેટલી વાર પ્રત્યક્ષ ખર્ચ પણ અસંબંધિત હોય છે. દાખલા તરીકે કંપનીના સ્ટોકમાં 18,000, આપણે લઈએ પાછું ઉદાહરણ બોર્ડ સ્ક્રીન પર. ચલો, દાખલા તરીકે કંપનીના સ્ટોકમાં 18,000ની મૂળ કિંમતનો અ નામનો કાચો માલ છે. 18,000ની મૂળ કિંમત છે, જેની કાચા માલની અ નામનો છે, જે અપ્રચલિત થઈ ગયો હોવાથી તેનો કંપનીના નિયમિત ઉત્પાદનમાં ઉપયોગ થતો નથી. આ કાચો માલ કોઈ ખાસ ઓર્ડરનો માલ બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય એમ છે. કાચા માલની અની પડતર 18,000 અસંબંધિત કે અપ્રસ્તુત ગણાય, કારણ કે તે ઓર્ડર સ્વીકારાશે કે નહીં, પરંતુ તેનો ખર્ચ હવે પાછો મળવાનો નથી, કારણ કે અપ્રચલિત થઈ ગયો છે. કોઈ ખાસ પ્રકારનો ઓર્ડર આવે તો જ એક 18,000ની કિંમતનો માલ જે છે તે કામ લાગશે, નહીં તો એ કામ લાગવાનો નથી. તેથી તેને ડૂબેલો ખર્ચ છે એમ પણ કહી શકાય. પરંતુ જો રૂપિયા 1,000ની કિંમતે ભંગારમાં વેચી શકાય એમ હોય તો 1,000 એ ખાસ ઓર્ડરની વૈકલ્પિક પડતર થશે. જો એને ખાસ
એ ભંગાર કિંમત મેળવીએ નહીં, તો એ ખાસ ઓર્ડર મળ્યો એને ભંગાર કિંમતનો, તો એના માટે કેવો ખર્ચ છે? વૈકલ્પિક પડતર ગણાશે. એટલે અમુક વિકલ્પોમાં તે ગણાય ખર્ચ. ઉદાહરણ નંબર 3 લઈએ. એક કંપની એક એવો કરાર સ્વીકારવા વિચાર કરી રહી છે જેમાં 50 કિલો એમ નામનો કાચો માલ વપરાશે. અત્યારે એમ નામનો 80 કિલો કાચો માલ સ્ટોકમાં છે, જે કિલો દીઠ 1.60ના ભાવે ખરીદવામાં આવ્યો હતો. પહેલાં તો 50 કિલો એમ નામનો કાચો માલ વપરાશે. જો આપણે ઓર્ડર મળે તો 50 કિલો વપરાશે. છે આપણી પાસે 80 કિલો, પણ 30 કિલો તો આપણો ઉપયોગમાં આવવાનો છે જ નહીં, ઓર્ડર મળે કે ના મળે. અને જો ઓર્ડર મળે તો 50 કિલો ઉપયોગમાં આવશે, હે ને. હવે 50 કિલો ઉપયોગમાં આવશે એનું શું કહે છે? જે કિલો દીઠ 1.60ના ભાવે ખરીદવામાં આવ્યો હતો. ખરીદ કિંમત કેટલી હતી? 1.60. આ માલની પુનઃસ્થાપના કિંમત, હવે માલને જે ફરીથી ફેરફાર કરીને નવી કિંમત શોધવામાં આવે તો કેટલી પુનઃસ્થાપના કિંમત? 1.75. આ માલ સામાન ખરીદીની ભૂલને કારણે ખરીદ્યો હતો, એટલે કે ખરીદીની ભૂલ હતી, એમાં ખરીદનારની ભૂલ હતી, અને કંપની માટે તેનો બીજો કોઈ ઉપયોગ થઈ શકે એમ નથી. જો તે આ કોન્ટ્રાક્ટમાં વાપરવામાં નહીં આવે, માનો કે એને કરાર મળે તો ઠીક છે, ના વાપરવામાં નહીં આવે તો તેને કેટલા મળશે? તો તેને 1.20 લેખે વેચી દેવો પડશે. કેટલા લેખે? 1.20 લેખે વેચી દેવો પડશે. આ કાચા માલની આ કરાર માટે સંબંધિત પડતર, આમાં કેમ કંઈક મિસ્ટેક લાગે છે? $1.20ની કિંમતે વેચી દેવો પડશે. એટલે ઉપયોગમાં નહીં આવે તો એટલે ભંગાર કિંમત જેવું જ થયું ને. $80 લેવા જોઈએ. હા, હવે આપણે વાત કરવાની છે કે કરારની અંદર કામ લાગશે કે નહીં લાગે. તો કરારની અંદર કામ લાગે તો ઠીક છે, પણ પહેલાં તો કરારની અંદર કામ લાગે, પહેલાં 30 કિલો માલની તો કંઈ વાત જ નથી થવાની, કારણ કે એ તો કરારની અંદર કામ લાગવાનો જ નથી, હે ને. એટલે 50 કિલો કરારની અંદર કામ લાગે તેવો છે, એ 50 કિલોની જ આપણે વાત કરવાની છે, બરાબર છે. કામમાં નહીં લાગે, આપણે કરાર નહીં મળે, ઓર્ડર નહીં મળે તો પણ એ 50 કિલોની જ વાત કરવાની છે, કે પહેલાં 30 કિલો આપણે જ્યારે વિકલ્પ પસંદ કરવાનો છે ત્યારે તે પહેલાં 30 કિલો જે છે એની ગણતરી કરવાની જ નથી, બરાબર છે. બીજી વસ્તુ, કામમાં લાગે કે નહીં લાગે તો આપણે કેટલામાં ખરીદ્યો એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, એની ભવિષ્યમાં શું કિંમત થશે એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ કામમાં લાગે કે નહીં લાગે ત્યારે એની ભંગાર કિંમત કેટલી છે, અથવા તો એને કેટલા રૂપિયામાં વેચી દેવો પડશે? 1.20માં વેચી દેવો પડશે. તો 1.20 એની કિંમત છે, તો 50 ગુણ્યા 1.20 એ કેટલા થશે? 60 રૂપિયા, હે ને. એ આની સંબંધિત પડતર અત્યારે જો કામમાં નહીં લાગે તો સંબંધિત પડતર એની આ કરાર માટે કામમાં નહીં લાગે તો સંબંધિત પડતર, એટલે કે આપણે નિર્ણય લેવાનો છે કરાર લેવો કે નહીં લેવો, કરાર મળે કે નહીં મળે, તો એના માટે સંબંધિત પડતર કેટલી થશે? 60 રૂપિયા થશે. જો આ થોડું આમ અધૂરો સવાલ છે, આની અંદર ખાલી સમજવા માટે આપેલો છે, પણ કહેવાનો અધૂરો એટલા માટે કે કરાર જો લાગે તો એની કેટલામાં આપણને મળશે એનો કોઈ ભાવ આપણને આપેલો ને, એની કેટલી ઉપજ થશે આપણને આપેલું નથી. પણ જો નહીં લાગે તો એના 1.20માં વેચી દેવો પડશે. એ આપણે છે. આપણે ખબર નિર્ણય કયું ચેપ્ટર આપણે કરતા હતા? બજેટિંગ, મૂડી બજેટ. એની અંદર આપણે આવા ઘણા બધા વિકલ્પો પસંદ કરવા પડતા હતા. એક મિનિટ, આમાં શું લખ્યું છે? આ કરાર એમ કાચા માલની સંબંધિત પડતર 50 કિલો ગુણ્યા 1.20 એટલે કે વેચાણ કિંમત 60 ગણાય, કારણ કે જો આ કાચો માલ કરારમાં નહીં વપરાય તો 60ની કિંમતે વેચી દેવામાં આવશે. તેની ખરીદ કિંમત 1.60 અસંબંધિત છે, કારણ કે તે ડૂબેલી પડતર છે. વળી તેની પુનઃસ્થાપના કિંમત કિલો દીઠ 1.75 પણ અસંબંધિત છે, કારણ કે ફરી ખરીદવાનો પ્રશ્ન જ નથી, તેનો અન્ય કોઈ ઉપયોગ જ નથી. એટલે પુનઃસ્થાપના કિંમત એટલે ફરીથી આ ટાઈપનો માલ ખરીદવામાં આવે તો કેટલી કિંમત થાય તે.
ફરીથી ખરીદવાનો જ નથી, ઓલરેડી ભૂલથી ખરીદાયેલો છે. આની અંદર છે ને કરારવાળી વિગત નથી આપી આપણને કે કરાર મળે તો એની કેટલી કિંમત થશે એ નથી આપેલું, પણ કરાર નહીં મળે તો એની કેટલી કિંમત થશે 1.20. એટલે આમ જોવા જઈએ તો સવાલ અધૂરો કહેવાય, પણ સમજવા માટે આપેલો છે કે અહીંયા જે પહેલી વાત તો એ કે માલ સામાન કયો લેવો તો કે પહેલાં 30 કિલો લેવાય જ નહીં ધ્યાનમાં, કારણ કે આપણે જે વિકલ્પ પસંદ કરવાના છે એની અંદર 50 કિલોનો જ વિકલ્પ છે. પહેલી તો 30 કિલોની ખોટ છે જ અલગથી. એ તો તમે કરાર મળે તો બી એ 30 કિલોની ખોટ છે જ, ભલે 1.20ના ભાવે જાય, અને કરાર મળે કે નહીં મળે તો બી એ 1.20ના ભાવે જવાનો જ છે, અને કરાર મળે તો પણ 1.20ના ભાવે જવાનો છે. એટલે બંને માટે સેમ છે, એટલે અસંબંધિત છે. પણ જો કરાર મળે તો અહીંયા એની કિંમત કંઈક વધવાની છે, એટલે એ આ બંને માટે, બંને વિકલ્પ માટે અલગ અલગ હોવાથી તે સંબંધિત પડતર છે. સમજ પડે છે? આ કિલોવાળું સમજ પડ્યું? પહેલાં તો મને એ કહો, પછી આપણે 1.20 વાળું જોઈએ. હે ને? જેની અંદર બંને વસ્તુ સમાન થઈ જાય છે તે બધું અસંબંધિત પડતરમાં આવે, પણ જેની અંદર બંને વસ્તુ અલગ અલગ થાય છે તે બધું સંબંધિત પડતરમાં આવે. પછી એ સ્થિર હોય કે ચલિત તેની સાથે કોઈ લેવા દેવા નથી ખરેખર જોવા જાય તો, કારણ કે અમુક પરિસ્થિતિમાં સ્થિર પણ હોઈ શકે, અમુક પરિસ્થિતિમાં ચલિત પણ હોઈ શકે. બરાબર છે? ચલો આગળ વધીએ. ઉદાહરણ 4. એક યંત્ર જેની મૂળ કિંમત 12,000 હતી તેનું અંદાજિત આયુષ્ય 10 વર્ષનું છે. હવે આ થોડો મોટો દાખલો છે, મજા આવશે આમાં. મૂળ કિંમત કેટલી છે? 12,000. તેનું અંદાજિત આયુષ્ય 10 વર્ષનું છે. આયુષ્ય કેટલું છે? તો વાર્ષિક ઘસારો આના પરથી મળી જાય. બોલો, વાર્ષિક ઘસારો કેટલો થશે? 12,000 ભાગ્યા 10 એટલે 1200 થાય ને. પછી શું કહે છે? તેના પર વાર્ષિક 1200 આપી દીધેલું છે. છેલ્લા કેટલાક વખતથી તે યંત્ર વપરાયા વિનાનું પડી રહ્યું છે, કારણ કે ધાર્યા મુજબ ઉત્પાદન અંગેના ઓર્ડર મળી શક્યા નથી. હવે એક ખાસ ઓર્ડર મળ્યો છે જે અંગે આ યંત્રનો 2 માસ સુધી ઉપયોગ થઈ શકશે. કેટલા માસ સુધી ઉપયોગ થશે? યંત્રની વર્તમાન ચોખ્ખી ઉપજ કિંમત 8,000 છે. વર્તમાન ચોખ્ખી ઉપજ કિંમત કેટલી છે? ચોખ્ખી ઉપજ કિંમત 8,000 છે. પરંતુ જો આ યંત્ર જોબ માટે ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત ઘટીને 7,500 થવાની શક્યતા છે. અને તેની કિંમત કેટલી થઈ જશે? 7,500 થઈ જશે. તો એક તો અહીંયા 500 રૂપિયાની ખોટ પડશે જો આ ઉપયોગ કરવામાં આવે તો. એટલે અહીંયા 500 જે છે ને એ સંબંધિત પડતરમાં આવશે, કે ઉપયોગ કરવામાં આવે તો ઘટાડો થાય છે, તે 500 આપણી સંબંધિત પડતરમાં આવશે. હાલ યંત્રની ચોખ્ખી ચોપડે કિંમત 8,400 છે. હાલ ચોપડે કિંમત 8,400 છે. ધ્યાન આપજો, ચોપડે કિંમત 8,400 છે, તો અહીંયા પણ 400 રૂપિયાની ખોટ છે. હા, ચોપડે કિંમત કેટલી છે? 8,400, પણ ખરેખર એની કિંમત કેટલી છે? 8,000. તો આપણે ખરેખર કિંમત લેવાની કે ચોપડે કિંમત ધ્યાનમાં લેવાની? ખરેખર કિંમત ધ્યાનમાં લેવાની, ચોપડે કિંમત નહીં. અહીંયા પડતર પત્રકની અંદર આપણે ખરેખર કિંમત ધ્યાનમાં લેવાની, અને ખરેખર કિંમત ધ્યાનમાં લઈએ તો 8,400 ચોપડે કિંમત માનો કે આપણે ધ્યાનમાં લઈએ તો અને 7,500 થઈ જાય તો ઘણો બધો વધારે તફાવત આવે. પણ 8,400માંથી 8,000 કિંમત થઈ ગઈ, એટલે ઓલરેડી 400નું નુકસાન તો પહેલેથી જ થઈ ગયું છે. 400નું નુકસાન તો પહેલેથી જ થઈ ગયું છે. આ કરાર શું છે? કરાર નામ આપ્યું છે? હા, કરાર જ છે ને. ઓર્ડર, હા, જોબ અથવા ઓર્ડર. તો આ જે જોબ આપણને મળે કે નહીં મળે, આ 400ની ખોટ તો થઈ જ ગઈ છે, એટલે એ અસંબંધિત ગણાય. ધ્યાન આપજો. હે ને? જ્યારે કરાર મળે તો એની કિંમત 7,500 થાય છે, એટલે 500નો જે તફાવત આવે છે એ સંબંધિત ગણાય. સમજ પડી? એટલે 8,000માંથી, એટલે 8,400માંથી 8,000 થયા, અને 8,000માંથી 7,500 થઈ શકે. આ તો થયેલા જ છે, આ 400 તો થયેલા જ છે, એટલે 400 અસંબંધિત પડતરમાં ગણાય. જ્યારે 8,000માંથી 7,500 થઈ શકે જો યંત્ર એટલે ઓર્ડરમાં કામ લેવામાં આવે તો તે 500 રૂપિયા જે છે તે કેવા છે?
સંબંધિત છે આપણા ગણતરી માટે. ક્લિયર આટલું? શા માટે આવું? કેમ કે ઓર્ડર મળે કે ના મળે 400 તો થઈ જ ગયા છે ઓલરેડી પહેલેથી, એટલે ભૂતકાળની વાત છે હે ને, એટલે અસંબંધિત છે. હાલ યંત્રની ચોખ્ખે ચોપડી ઓકે. યંત્રનો નિયમિત નિભાવ ખર્ચ માસિક 40 છે. યંત્રનો નિયમિત નિભાવ ખર્ચ કેટલો છે? માસિક 40 છે. જો તેનો વપરાશ થાય એટલે કે ઓર્ડર મળે તો આપણે વપરાશ કરશું તો તેનો નિભાવ ખર્ચ ને સમારકામ વધીને કેટલું થઈ જશે? 60 થઈ જશે ને. તો હવે અહીંયા જે 20 રૂપિયા વધારો થયો ને પડતરમાં 20 રૂપિયાનો વધારો થયો ને, તો એ સંબંધિત ગણાય કે અસંબંધિત? સંબંધિત ગણાય કે આની અંદર કીધેલું છે કે જો કામ ઓર્ડર પૂરો કરવામાં આવે તો એ 60 થાય છે, નહીં તો તે 40ના 40 જ રહેવાના છે. એટલે એ 20 રૂપિયા કેમાં આવશે? સંબંધિતમાં આવશે. ઓર્ડર અંગે આ યંત્ર વાપરવાનો સંબંધિત ખર્ચ કેટલો ગણાય? જેની તેનો સમાવેશ કરીને ઓર્ડર અંગે લઘુત્તમ કિંમત નક્કી થઈ શકે. બરાબર છે. ચલો હવે આપણે સંબંધિત ખર્ચ ગણીએ કે અસંબંધિત? બોલો. ચલો સંબંધિત ગણીએ તો સંબંધિતમાં કઈ કઈ આવશે વસ્તુ? પહેલાં તો વાત કરો, 2 મહિના આપણે કામ કરવાનું છે. કેટલા મહિના કામ કરવાનું છે? 2 મહિના કામ કરો તો 2 મહિનાનો ઘસારો કેમાં ગણશું આપણે? અસંબંધિતમાં કે સંબંધિતમાં? ઘસારો તમે કામ કરશો કે નહીં કરશો, ઘસારો તો 1200 થવાનો જ છે ને વાર્ષિક, હે ને? તો માસિક કેટલો થાય? 1200 વાર્ષિક છે તો માસિક કેટલો થાય? 100 રૂપિયા. ને આપણે 2 મહિના કરવાનું છે તો 2 મહિનાનો 200 રૂપિયા ઘસારો થાય ને. અને ઘસારો તમે કામ કરો કે નહીં કરો, ઘસારો થવાનો જ છે. એટલે ઘસારો છે તે અસંબંધિત છે. 2 મહિનાનો કેટલો થશે? 200 રૂપિયા. 2 ગુણ્યા 100 એટલે 200. બરાબર છે. એ આપણે સંબંધિતમાં નહીં આવે. પછી જે 400ની ખોટ ગઈ એ 400ની ખોટ અસંબંધિતમાં આવશે. બરાબર છે. પછી આ જે 500ની ખોટ જવાની છે એટલે વધારાનો એની કિંમત ઘટવાની છે, એ કિંમત ઘટવાની એ સંબંધિતમાં આવશે. બરાબર છે. 500 કિંમતમાં ઘટાડો. પછી કઈ વાત છે તો કે હા, મરામત અને નિભાવ ખર્ચ. મરામત અને નિભાવ ખર્ચમાં 40ના 60 થાય છે. તો જે 40 રૂપિયા જે છે ને, એ 40 રૂપિયા તો તમે કામ કરો કે નહીં કરો થવાના જ છે, હે ને? એટલે 2 મહિના પ્રમાણે 40 રૂપિયા એટલે કે 80 રૂપિયા તમારા અસંબંધિત છે. જ્યારે 60 થઈ ગયા, 40ના 60 થઈ ગયા, કેટલો વધારો થયો? 20નો. એટલે 2 મહિનાના 20 રૂપિયા પ્રમાણે 20 દુ 40, એ શું થઈ ગયા? સંબંધિત થઈ ગયા, હે ને? મરામત ખર્ચ. બરાબર. ત્યાર પછી બસ પતી ગયું. આની અંદર એક ઓપ્શન નીચે લખેલું છે કે જો આ યંત્રમાં રોકાયેલી મૂડી પર વ્યાજ ગણીએ તો રોકાયેલી મૂડી કેટલી? તો કે 8000 કિંમત ગણાય હાલમાં. એ અગર 8000ની ઉપજ કિંમત છે એનો અર્થ એમ કે તમે એને માર્કેટમાં વેચો તો 8000 મળે યંત્રના. અને એ 8000 આપણને યંત્ર એ આપણે કહીએ ને ચોપડે નહીં દર્શાવેલ, તો 8000 યંત્ર એ 8 માર્કેટમાં વેચી દો તમે 8000, અને એ 8000 તમે બેંકમાં મૂકી દો તો 8000 પર માની લો કે કેટલા ટકા વ્યાજ ગણો? 10% માની લો કે ગણો. બરાબર. તો 8%, 8000ના 10% કેટલા વ્યાજ થાય? કેટલું વ્યાજ થાય? 800 થાય ને. પણ 800 તો વાર્ષિક થાય, એટલે 2 મહિનાનું કેટલું થાય? આપણે તો 2 મહિનાનું ગણવું પડે ને. તો 2 મહિનાનું કેટલું થાય? બે મહિનાનું. હા, તો એ બીજું 133.3333 છે તે પણ આપણો સંબંધિત ખર્ચ ગણાય. જો કે આમાં ટકા આપેલા નથી, 10% તો મેં એમ જ લીધા છે. બરાબર છે. ક્લિયર? સંબંધિત અસંબંધિતમાં. ચલો હજુ એક દાખલો ગણીએ. સ્ક્રીનશોટ લેવો છે. ચલો, સૌથી મસ્ત દાખલો છે. એક કંપનીએ રૂપિયા 5 લાખનું યંત્ર ખરીદ્યું છે. પહેલાં તો 5 લાખ તો લખી જ દઉં. જેના પર તે બેંકને વાર્ષિક 12% લેખે વ્યાજ આપે છે. વાર્ષિક 12% એટલે કેટલું થશે વ્યાજ? 60000 થશે વ્યાજ.
બોલો 60,000 થશે વ્યાજ. ચલો ત્યાર પછી અને તેના પર વાર્ષિક 50,000નો ઘસારો ગણાય છે. એક તો મૂડી પર વ્યાજ કેટલું થયું 60,000 અને ઘસારો કેટલો થયો ઘસારો કેટલો થાય છે 50,000 બરાબર છે. ચલો કંપની અ અને બ નામની બે વસ્તુ બનાવે છે. હવે આપણી પાસે વિકલ્પ આવ્યા છે અ અને બ. જે દરેકની ચલિત પડતર ₹20 અને 10 છે. આપણને ચલિત ખર્ચ આપેલા છે 20 અને 10 અને વેચાણ કિંમત 40 અને 14 છે. તો આ તો આપણે પેલું થઈ ગયું ને નિર્ણય ઘડતર જેવું. વેચાણ કિંમત કેટલી છે 40 અને 14. બંનેનું ઉત્પાદન અને વેચાણ અનુક્રમે 10,000 અને 20,000 એકમોનું છે. એ પણ આપણે કરી દઈએ. એકમો પણ ઉપર લખી દઈએ 10,000 અને 20,000. ચલો તો મને કહેશો કે આનો કુલ વેચાણ કેટલું થશે અનું 40 ગુણ્યા 10,000. બોલ નહીં ભાઈ 4 લાખ થાય અને આ 2 લાખ થાય એટલે ફાળો કેટલો મળશે કન્ટ્રીબ્યુશન 2 લાખ. જ્યારે આની અંદર 14 × 28 2,80,000 અને 20,000 ગુણ્યા 10 એટલે 2 લાખ. અરે એકમો કેટલા છે 20,000 છે ને તો કેટલા છે 2 લાખ થાય. હા એટલે ફાળો 81 તો ફાળો 80,000 થયો ને. હા 80,000 થાય. હવે બીજું કંઈ છે આગળ અન્ય સ્થિર વાર્ષિક ખર્ચા 40,000 છે. હવે અ અને બના અલગ નથી સ્થિર ખર્ચા સાથે આપેલા છે. તો સ્થિર ખર્ચા 40 કેટલા લીધા છે 40,000. ચાલો આપણે બંનેનો સરવાળો કરી દઈએ તો કુલ કેટલા થાય છે કુલ વેચાણ કેટલું થાય છે 4, 5, 6,80,000 અને 2 ને 2 4 લાખ. તો કુલ ફાળો કેટલો થાય છે 2,80,000. ચલો હવે એમાંથી આપણે સ્થિર ખર્ચ બાદ કરીએ. સ્થિર ખર્ચ કેટલા છે સ્થિર ખર્ચ આપણને આમાં કેટલો આપેલો છે 40,000 આપેલો છે પ્લસ ઉપર મૂડી પર વ્યાજ અને ઘસારો એ પણ આપણે સ્થિર ખર્ચમાં જ ગણી લઈશું. તો ટોટલ સ્થિર ખર્ચ કેટલો થઈ જશે 60,000 પ્લસ 50,000 પ્લસ 40,000 1.5 લાખ. સ્થિર ખર્ચ આપણે બાદ કરી દઈએ તો ટોટલ કેટલા આપણને મળશે નફો 1,30,000 બરાબર છે. આટલું તો થઈ ગયું. પછી શું કહે છે સંચાલકો બનું ઉત્પાદન બંધ કરવાનું વિચારે છે. કેમ કે સિમ્પલ જ છે આની અંદર કે માની લો કે હું બનું કામ બંધ કરી દઉં બરાબર છે. તો આ સ્થિર ખર્ચા મારે ક્યાંથી કવર કરવા પડશે અમાંથી જ ખાલી ફક્ત અમાંથી કવર કરવા પડે કે નહીં. અને ફક્ત અમાંથી કવર કરવા પડે તો મને નફો કેટલો થાય 50,000નો જ થાય કે નહીં બોલો. ફક્ત અમાંથી જ મારે સ્થિર ખર્ચ કવર કરવા પડે ને તો 50,000નો થાય. અચ્છા માની લો કે હું બને બંધ નહીં કરું ઓને બંધ કરી દઉં હે ને તો આ સ્થિર ખર્ચ મારે 1,50,000 બમાંથી જ કવર કરવા પડે જે થતા નથી. એટલે એમ લાગે કે ભાઈ એ ખોટ દેખાય છે બરાબર છે. તો બી ખોટું હે ને તો ખોટ છે જ બરાબર છે. એટલે એમ વિચારે છે કે ભાઈ બ બંધ કરી દઈએ. પણ માની લો કે આ સ્થિર ખર્ચને બંને સરખે ભાગે વેચી દઉં 75,000 વેચી દઉં કે 75,000 આમાંથી મળે 75,000 આમાંથી મળે તો આમાં 5,000નો નફો દેખાય છે અને આની અંદર કેટલો નફો દેખાય છે 1,25,000નો. એટલે આમાં ઓછો નફો દેખાય છે એટલે વેચી દઉં અલા બંધ કરી દઉં સોરી બ.
હે ને, એવું ના જોવાય. આપણે સ્થિર ખર્ચ અને જેમ પેલા ભાઈએ કીધું તેમ એકમ દીઠ આપણે ગણીએ, પાર્થે કીધું તેમ 1,50,000 ને સ્થિર ખર્ચ જે છે ને કુલ એકમો કેટલા છે? 10,000 અને 20,000 એટલે 30,000 એકમ વડે ફાળવી દઈએ, એટલે 1/2 વેચી દઈએ. 1/2 વેચીએ તો સ્થિર ખર્ચ કેટલો અહીંયા આવશે? આમાં 50,000 આવશે અને આમાં કેટલો આવશે? 1,00,000 આવશે. તો એ રીતે જોવા જઈએ તો પણ આમાં કેવું ખોટ દેખાય છે ને આની અંદર 1,50,000નો નફો દેખાય છે, હે ને. પણ એટલે આ ખોટ દેખાય છે એટલે આ બંધ કરી દેવાય, એવું ના થાય. કારણ કે તમે જુઓ અહીં અંદર 1,50,000નો નફો દેખાય છે ખરા, બરાબર, પણ એ સ્થિર ખર્ચ પૂરેપૂરો આમાંથી કવર નથી થતો. સ્થિર ખર્ચ તો બંને મળીને કવર થાય છે, એને તમે 2 ભાગ પાડી નહીં શકો, એના 2 ભાગ પડાય નહીં. કદાચ તમે બંધ કરી દેશો તો શું બાકીનો 1,00,000નો ખર્ચ કોણ કાઢશે? બાકીનું મૂડી પર વ્યાજ અને ઘસારો કઈ રીતે નીકળશે? હે ને, બંધ કરી દો તો સ્થિર ખર્ચ ક્યાંથી કાઢશો પછી? હે ને, એટલે બંધ કરાય નહીં. ભલે તમને ઓછો નફો થાય છે કે તમે એને ખોટ ગણો, જે પણ ગણો, પણ એ સ્થિર ખર્ચ કવર કરવામાં મદદ કરે છે ને. એટલા માટે બનું ઉત્પાદન બંધ કરાય નહીં. ચલો, તો દાખલામાં નીચે લખેલું છે, વાંચીએ છેલ્લેથી ચોથી લાઈન જવાબમાં વૈકલ્પિક પડતરની ઉપર. આમ જો બનું ઉત્પાદન બંધ કરીએ તો હાલ જે નફો 1,30,000 થાય છે તે ઘટીને 50,000 થઈ જાય. કારણ કે 1,50,000 પૂરેપૂરો ફાળો આમાંથી કવર કરવો પડે ને, આમાંથી, તો 50,000નો જ નફો રહી, હે ને. કારણ કે હાલ બ દ્વારા જે ફાળો મળે છે તે બંધ થઈ જાય. બનો જે ફાળો આપતા હતા, આ સ્થિર ખર્ચ કવર કરવામાં જે ફાળો આપતા હતા 80,000, એ 80,000નો ફાળો બંધ થઈ જાય. પણ જો એ બ ચાલુ રાખે તો 80,000નો 50,000નો નફો પ્લસ બીજો બનો ફાળો સ્થિર ખર્ચ કવર કરવા માટે 80,000, એટલે ટોટલ 1,30,000નો નફો થાય છે, હે ને. હવે આ લોકોએ બીજી રીતે ગણતરી આપેલી છે, એનું કંઈ કામ નથી, પણ બમાંથી મળતો ફાળો 80,000 છે ને, એ તો ઉપર લખેલું એ જ છે. ક્લિયર થયો દાખલામાં? નિર્ણય લેવાની પ્રક્રિયામાં સંચાલકો માટે એક ઉપયોગી ખ્યાલ વૈકલ્પિક પડતરનો. આગળ જો કે આવી ગયો, તેમ છતાં આપણે ડિટેલમાં આમાં ઉદાહરણ આપેલું છે. સંચાલકો પાસે કોઈ 2 વિકલ્પ હોય, તેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય તો બીજા વિકલ્પમાંથી મળતી આવક જતી કરવી પડે. આ બીજા વિકલ્પની જતી કરેલી આવક એ પસંદ કરેલ પ્રથમ વિકલ્પની વૈકલ્પિક પડતર ગણાય, હે ને. આપણે એ નિર્ણય નહીં, મૂડી બજેટિંગની અંદર આ કરતા હતા, હે ને, કે ભાઈ કોઈ પેલું યંત્ર આપણે જૂનું યંત્ર વેચીને નવું યંત્ર ખરીદવાનો વિકલ્પ પસંદ કરવાનો હોય તો જૂનું યંત્ર વેચવાથી અમુક પ્રકારની આવક જતી કરવી પડતી હતી. તો એ આપણે શું કરતા હતા? એ આવક બાદ કરતા હતા ને, કોસ્ટ તરીકે, નુકસાન તરીકે ગણતા હતા, હે ને. એ આપણે નિર્ણય નહીં, વારંવાર એ જ નામ આવી જાય છે. મૂડી બજેટિંગમાં આવું કરતા હતા. ધારો કે કંપની હાલ ના 1,00,000 એકમનું ઉત્પાદન કરે, ના 1,00,000 એકમનું ઉત્પાદન કરે. હવે તેની પાસે વધુ ઉત્પાદન શક્તિ હોવાથી બીજા 50,000 એકમનું ઉત્પાદન કરે. બીજા 50,000 એકમનું નું ઉત્પાદન કરે. હવે આપણી પાસે વિકલ્પ અહીંયા છે, બીજા 50,000 એકમનું નું ઉત્પાદન કરે, અથવા તો શું કહે છે, અથવા 20,000 એકમનું બનું ઉત્પાદન કરે. તો બ નામની બીજી વસ્તુ ઉત્પાદન, નું ઉત્પાદન કરવાનું અથવા તો 20,000 એકમનું બનું ઉત્પાદન બીજી વસ્તુનું ઉત્પાદનનું વિચારે છે. જો બનું ઉત્પાદન કરે તો ચોખ્ખી કમાણી 70,000 થાય છે. આની અંદર ચોખ્ખી કમાણી આપણે શબ્દ વાપરતા જતા અગાઉ બી 70,000 થાય છે. અહીં સંચાલકો ના વધારાના એકમોની પડતર ગણે ત્યારે વસ્તુ બનું ઉત્પાદન જતું કરવાથી થતી વૈકલ્પિક પડતર 70,000 ધ્યાનમાં લેવી જોઈએ. હવે એ નું 50,000 એકમનું વધારાનું ઉત્પાદન કરે, હે ને, તો એની કેટલી આવક થાય છે? માની લો કે એની અંદર આવક થતી હોય 90,000, હે ને. પણ તો એ ખરેખર એની 90,000 આવક ગણતી વખતે પેલા 70,000 બાદ કરવા પડે, કેમ કે એ જો બનું ઉત્પાદન કરતે તો 70,000 મળતે. એટલે એને ખરેખર ફાયદો કેટલો થશે? 20,000નો થશે, બરાબર છે. આ વૈકલ્પિક વધારાનો ફાયદો કેટલો થશે બના વિકલ્પમાં? તો કે 20,000નો થશે. આ વૈકલ્પિક પડતર એ બના જતા કરેલા ઉત્પાદનની આવક છે.
બીજી રીતે વિચારીએ તો એક વ્યક્તિ પાસે 1 લાખની બચત છે. તે આ રકમ બેંકમાં 12% વાર્ષિક વ્યાજના દરે મૂકે અથવા તો તે ધંધામાં રોકે, તેને વાર્ષિક 10,000નો નફો થાય. અહીં જો તે નાણાં ધંધામાં રોકે તો તે બેંકમાં નાણાં મૂકી ન શકે અને તેણે 12,000ની વ્યાજની આવક ગુમાવવી પડે. આ ગુમાવેલી આવક એ ધંધાના આવકની વૈકલ્પિક પડતર ગણાય. એટલે આની આ એક બાજુ આવક હોય તો એ આવક માટે બીજી વસ્તુની ગુમાવવાની લીધે જે આવક ગુમાવવી પડે છે તે વૈકલ્પિક પડતર ગણાય. અહીંયા 90,000ની આવક છે તો અહીં 70,000 એ 90,000ની સામેની વૈકલ્પિક પડતર ગણાય. બિયરમેનના શબ્દોમાં મૂકીએ તો એક વિકલ્પ પસંદ કરવાનો વૈકલ્પિક ખર્ચ એટલે કોઈ બીજા વિકલ્પની તક જતી કરવાને કારણે છોડી દીધેલી કમાણી. બરાબર છે? વાંચી લઈએ પછી બંધ કરીએ. કાલથી ઉદાહરણ 6 કરશું. જે વસ્તુનો બીજો કોઈ ઉપયોગ ધારો કે એક કારખાનાના ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર, ટીવી સેટનું ઉત્પાદન કરી શકાય છે. આ 3 પૈકી ટ્રાન્ઝિસ્ટરનું ઉત્પાદન સૌથી વધુ કમાણી આપનાર હોય તો ટેપ રેકોર્ડરનું ઉત્પાદન બીજો ઉત્તમ વિકલ્પ હોય તો અહીં સંચાલકો ટ્રાન્ઝિસ્ટરનું ઉત્પાદન કરશે, પરંતુ ટ્રાન્ઝિસ્ટરના ઉત્પાદનનો વૈકલ્પિક ખર્ચ એટલે કે ટેપ રેકોર્ડરના ઉત્પાદનને કારણે જતી કરવી પડતી કમાણી. જે વસ્તુનો બીજો ઉપયોગ ન હોય તેનો વૈકલ્પિક ખર્ચ શૂન્ય ગણાય. ધારો કે અમદાવાદમાં ઘર વપરાશમાં ગેસ માટે પાઇપલાઇન નાખવી છે. અહીં ગેસની પાઇપલાઇન નાખવાનો વૈકલ્પિક ખર્ચ શૂન્ય ગણાય, કારણ કે તેનો બીજો ઉપયોગ શક્ય નથી. જો તે પાઇપલાઇન ગેસ માટે વાપરવી ન હોય તો બીજા કોઈ વિકલ્પ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. અહીં પાઇપનો ખર્ચ ડૂબેલો ખર્ચ ગણાઈ જાય, કારણ કે જો પાઇપલાઇન નાખી દીધી, હવે ગેસનો ઉપયોગ નથી કરવાનો તો એ ડૂબેલો ખર્ચ ગણાય, તો એ વૈકલ્પિક ખર્ચ ગણાય નહીં, કારણ કે બીજા કોઈ જગ્યાએ ઉપયોગમાં આવતી નથી. વૈકલ્પિક ખર્ચને ધ્યાનમાં લીધા વિના સંચાલકો મહત્ત્વના નિર્ણયો લઈ શકતા નથી. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ નિર્ણય પ્રક્રિયા માટે મહત્ત્વનો હોવા છતાં તેની મર્યાદાઓ નોંધપાત્ર છે. અહીં એવું અનુમાન છે કે દરેક વસ્તુનો વૈકલ્પિક ઉપયોગ છે. અલબત્ત ઉત્પાદનના મોટાભાગના સાધનોમાં વૈકલ્પિક ઉપયોગો હોય છે, પરંતુ બધા જ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ હોય છે તેવું કહી શકાય નહીં. કેટલાક સાધનો ફક્ત કોઈ એક વિશિષ્ટ ઉપયોગ માટે જ હોય છે, તેનો વૈકલ્પિક ખર્ચ શૂન્ય ગણાય છે, પરંતુ તે ખરીદવા નાણાં તો ચૂકવવા જ પડે છે. તેથી તેનો વૈકલ્પિક ખર્ચ શૂન્ય છે એમ કહેવું બરાબર નથી. વળી ઉત્પાદનના સાધનો ગતિશીલ છે તેવું અનુમાન આ ખ્યાલમાં ગર્ભિત છે. હકીકતમાં સામાજિક, માનસિક તેમજ બીજા અનેક કારણોસર ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોતા નથી. વૈકલ્પિક ખર્ચમાં એક પણ એવું પણ અનુમાન છે કે ઉત્પાદનના વિવિધ સાધનો જુદા જુદા ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ આવી ખાતરી ઉત્પાદનના બધા સાધનો માટે આપી શકાય નહીં. ખાસ કરીને માનવ શ્રમની બાબતમાં આ વધુ સાચું છે. કેટલાક લોકો વધુ નાણાકીય લાભ મળતો હોવા છતાં અમુક બિન નાણાકીય લાભો ધ્યાનમાં લઈને અમુક વ્યવસાયમાં જોડાતા નથી. દાખલા તરીકે લારી ખેંચી મજૂરી કરવાના વધુ કમાણી હોવા છતાં કેટલાક ઓટો રિક્ષા ચલાવવાનું વધુ પસંદ કરે છે, જો કે તેમાં કમાણી ઓછી હોય છે. દૂરના સ્થળે કંપની કારખાનું નાખે તો ત્યાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો ટેકનિશિયન પોતાનું વતન છોડી જવાનું પસંદ કરતો નથી, પછી ભલે ત્યાં તેને વધુ પગાર મળે. ઓકે, ઠીક છે, બાય.